सोमवार को सांसद उमेश बाबूभाई पटेल दीव ने शहीद भगत सिंह ग्राम पंचायत में आयोजित एक कार्यक्रम के दौरान 31 जनवरी 2024 को मृतक खलासियों के परिजनों को बीमा की 9,70,000 की राशि प्रदान की। इस मौके पर जल विहार नौक के मालिक गिरीश भाई और मछुआरे भाई उपस्थित थे। गिरीश भाई ने अपनी खलासियों का बीमा करा रखा था, इसलिए बीमा कंपनी ने उन्होंने ये राशि आवंटित कर दी है। इस मौके पर सांसद उमेश बाबूभाई पटेल ने कहा कि गिरीश भाई ने अच्छा काम किया है। मैं दमन दीव के सभी नौक मालिकों से अपील करूंगा कि वे अपने कर्मचारियों और खलासियों को अपने परिवार के सदस्य की तरह रखें और उनका जीवन बीमा कराएं। इस पैसे से घर वालों को राहत मिलेगी। हालांकि जान की कीमत पैसे नहीं हो सकते, मगर इन पैसों से उनको थोड़ा सा सपोर्ट मिलेगा। एक्चुअलમાં એક દુઃખદ ઘટના ઘટી હતી। જલ વિહાર જે બોટ છે એમના ખલાસીનું દુઃખદ નિધન થયું હતું, આકસ્મિક નિધન થયું હતું, જે લગભગ આજથી 10 મહિના પહેલાં એટલે 31 જાન્યુઆરી 2024ના દિવસે આ હાદસો થયો હતો। તો આ હાદસામાં ખલાસીની જાન ગઈ હતી। આ જલ વિહાર નૌકા જે છે તેમના માલિકે એ ખલાસીઓનો જીવન વીમા ઉતાર્યા હતા। ICICI નાબાર્ડ જે લાઈફ ઇન્સ્યોરન્સ ચલાવે છે તેમાં, તો એ જનરલ ઇન્સ્યોરન્સમાં એમણે જ્યારે ડેથ થઈ ત્યારે ક્લેમ કર્યો અને એમના એજન્ટ તરીકે ગિરીશભાઈ અને માછીમારજીની મહેનતથી આ ગરીબ પરિવારને 9,70,000 જેટલા રૂપિયાઓ મળ્યા। અને કહેવાય છે કે આ ખલાસીના બે નાના નાના દીકરા છે અને હું એ ભાઈને પણ મળ્યો, એમના ધર્મપત્ની છે। એમની સ્થિતિ જોઈને આપને પણ દુઃખ થાય અને તકલીફ થાય કે આવા પરિવારનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો। પૈસા કોઈપણ મૃત્યુનો ભરપાઈ કરી શકતી નથી અને ભલે આ ભરપાઈ એમના મૃત્યુને વળતરમાં નહીં માની શકાય, પરંતુ આ જે રકમ છે એ એમના પરિવારને આર્થિક સદ્ધરતા આપવા માટે ખૂબ જ જરૂરી હતી અને મળી એ ખૂબ જ સરાહનીય કાર્ય છે। હું તો સરાહના કરું છું માછીમારની, જેમણે આ ખલાસીને પોતાના પરિવારનો વ્યક્તિ સમજીને એમનો જીવન વીમો કરાવ્યો હતો। અને આ માધ્યમથી હું દમણ દીવના તમામ માછીમારોને વિનંતી કરું કે આપણી બોટમાં કામ કરતા જે પણ ખલાસીઓ છે કે જે પણ કર્મીઓ છે તે આપણા જ પરિવારના વ્યક્તિ છે, એટલે એમને એમનો અધિકાર તરીકે એમનો જીવન વીમો સહિતના અધિકાર એમને આપવા ને ભગવાન તમને પણ એના બદલામાં ઘણું બધું આપશે જ। તો બધા જ ખલાસીઓ તેમજ માણસોના વીમા ઉતરાવે, જેથી આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે એમને પરિવારને સહારા તરીકે એમને કંઈક મદદ મળી રહે। તો આજે 9,70,000 રૂપિયા જેવી રકમ મળી છે અને અપાવી છે, તે બદલ આ બંને ભાઈઓનો હું તો આભાર વ્યક્ત કરું પ્રદેશના MP તરીકે। અને એ પરિવારને પણ હું હૈયાધારણા આપી છે કે તમે ચિંતા નહીં કરતા, જ્યારે પણ તમને સાંસદની જરૂર પડે હું તમારા સાથે જ છું। અને મેઘજીભાઈ લાખાજીને પણ એમનો પણ આભાર કે તેમણે આ કામોમાં સહાયતા આપી અને અમને બધાને એકત્રિત કરીને આ એક કામમાં અમને પણ બસ આટલું જ કહેવાનું કે દરેક લોકો જાગૃત રહો, સચેત રહો।